નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો। જી મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી મિત્રો, આપને જણાવી દઈએ, વાત કરીએ તો નાગાલેન્ડના રાજ્યપાલ એલ ગણેશનું શુક્રવારે રોજ 80 વર્ષની વયે અવસાન થયું। વિગતવાર વાત કરીએ તો 8 ઓગસ્ટના રોજ ચેન્નાઈના તેમના નિવાસસ્થાને પડી જવાથી તેમને માથામાં અત્યારે ગંભીર ઇજા થઈ હતી। ત્યારબાદ તેમને ચેન્નઈની ઓપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને મિત્રો અગાઉ મણિપુર અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે। મળતી વિગતો વધુ વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો। પીએમ મોદીએ કહ્યું કે નાગાલેન્ડના રાજ્યપાલ થિરુલાલ ગણેશજીના નિધનથી દુઃખી છું અને તેમને એક સમર્પિત રાષ્ટ્રવાદી તરીકે યાદ કરવામાં આવશે જે તેમનું પોતાનું જીવન સેવા અને રાષ્ટ્રીય નિર્માણ માટે સમર્પિત કર્યું। તેમણે તમિલનાડુમાં ભાજપનો વિસ્તાર કરવા માટે સખત મહેનત કરી હતી। જી મિત્રો, અત્યારની આ મોટી ખબર મળી રહી છે। ત્યારે મિત્રો, આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।